રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. હિમાચલ પ્રદેશની એક સીટ પર આયોજિત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા હતા. જોકે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ હારનો સામનો કરવો પડ્યો હતો, જે એક આંચકાજનક અહેવાલ સાબિત થયો. જોકે તેમની હારનું કારણ ક્રોસ વોટિંગ હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને ટેકો ન આપ્યો, જેના કારણે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોના સરખા વોટ મળ્યા હતા. મહત્વનું છે કે આ પહેલીવાર છે જ્યારે રાજ્યસભા ચૂંટણીમાં બે ઉમેદવારોને સમાન વોટ મળ્યા બાદ ચિઠ્ઠી દ્વારા હાર જીતનો નિર્ણય લેવાયો હોય. આ દરમિયાન ભાજપે મોટો દાવો કર્યો હતો કે કોંગ્રેસ તેનું બહુમત ગુમાવી ચૂકી છે, એટલા માટે ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 40 ધારાસભ્યો જીત્યા હતા, જ્યારે ભાજપના 25 અને અપક્ષના 3 ધારાસભ્યો જીત્યા હતા. કોંગ્રેસને બહુમતી મળી ગયા બાદ બે જૂથ વચ્ચે ખેંચતાણમાં સુખવિંદરસિંહ સુખને મુખ્યમંત્રી બનાવાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.